10 ગામ ઠાકોર એકતા સમિતિ દ્વારા સમાજ સુધારણા અને સમાજમાં ક્રાંતિ લાવવાની પહેલ લાવવા માટે જે કાર્યક્રમ યોજ્યો છે તેના મોંઘેરા મહેમાન પૂજ્ય સંત શ્રી ઋષિ ભારતી બાપુ, અમારા ઉત્તર ગુજરાતનો અરમોલ રત્ન, બનાસકાંઠાના સાંસદ અને જેમની વાણીથી અગ્નિ પ્રગટ થઈ જાય એવા જ્ઞાનીબેન ઠાકોર, મારા ચોણસમાના ધારાસભ્ય શ્રી દિનેશજી, મારા ભાઈ, અને જેમને સમગ્ર ગુજરાતમાં એક ઠાકોર સમાજનું ગુજરાતી ફિલ્મમાં નામ રોશન કર્યું છે વિક્રમભાઈ, તેમજ સ્ટેજ ઉપર બેઠેલા તમામ સન્માન્ય મહેમાનશ્રીઓ, અહીંયા 10 ગામમાંથી વધારેલા તમામ મારી સમાજના વડીલો, આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો અને નાના બાળકો સૌને નવગણતી ઠાકોરના જાજા રામ રામ. જેની બેને ખૂબ અગત્યની ઘણી બધી વાતો કરી છે. 11 વાગ્યાનો પત્રિકાનો ટાઈમ હતો, 2 વાગ્યા છે. તમારા બધાની ધીરજ હવે ખૂટી ગઈ છે એટલે વધારે ટાઈમ લેતો નથી. જ્ઞાની બેને ખૂબ સરસ વાત કરી છે સમાજના સુધારણામાં, બંધારણની. હવે પાટણની અંદર 1 વર્ષ પહેલા આખા ગુજરાતમાં મારું ફેસબુક ઉપર કોઈને સૂત્ર જોયું હોય તો ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ કોઈને ઓબળ્યું હોય. આખા ગુજરાતમાં ઠાકોર સમાજનો રિવાજ એક જ હોવો છે, તો જ સમાજની આગવી ઓળખ ઉભી થાય. લગ્ન, મોમેરું, વિવાહ પ્રસંગમાં બેને ખૂબ સરસ વાત કરી છે, પણ વિશેષમાં એક વાત કહેવા માંગુ છું કે જ્ઞાનીબેન, દિનેશજી, વિક્રમભાઈ, કોનાજી, ભારતી બાપુ, આ બધા જોડેથી અભળવા માંગુ છું કે ગુજરાતમાં ઉદ્યોગપતિ કે કોઈ અમીરના ઘેર તમે મરણામ જો તો લાડવા કરેલા હોય નથી હોતા. ટાઈમ ટેબલ એ લોકોને મરણનો ફિક્સ હોય છે. 10 વાગે આપવું ને 11 વાગે વેરાઈ જવું, 1 કલાકનો ટાઈમ. તમે બેસણામ જો ફક્ત ગ્લાસ ભરી પાણી મળે. તો આ અમીર લોકો મરણ પ્રસંગમાં ખોટો ખર્ચો કરતા નથી, તો આપણે ઠાકોર સમાજને પણ એ લોકોથી શીખવું ના જોઈએ. એટલે મરણ પ્રસંગમાં પણ ખોટા ખર્ચા નાબૂદ થવા જોઈએ. અને એ જે રકમ તમારી જોડે વધે એ રકમનો ઉપયોગ તમારો દીકરો અને દીકરીને શિક્ષણ આપવા કરો તો તમારી આવનારી ભવિષ્યની પેઢી ઉજ્જવળ થશે. પણ ના, ઠાકોર સમાજનો ઉલટી ગંગા. જળ મરણ થાય જે કુટુંબના 10 માણસો ભેગા થાય અને ઘર ધણીને ખૂણામાં હાદે કે તારો બાપો મરી ગયા છે, 10 વીઘા જમીન મેલીને ગયા છે, વયથી વીઘો ઓછી કરી પણ દહાવ તમારી મરણ કરી. આ સિસ્ટમ છે. પણ હું કહેવા માંગુ છું કે તમને કોઈ આવું કહેવા આવે કે તારા બાપો ઘણી જમીન મેલીને ગયા છે, તારે મરણું કરવું પડશે, તો તમે હોમે જવાબ એવો આલજો, મારો બાપ 10 વીઘા જમીન મારે શેરવા માટે ભૂકી ગયો છે, વેચવા માટે નથી. તાર સમાજનું પરિવર્તન આવશે. વર્ષો પહેલા અમે જયારે 4થા ધોરણમાં ભણતા, 5મા ધોરણમાં ભણતા, ત્યારે અમદાવાદથી કોઈ અમારે મહેમાન આવે બનાસકાંઠા પાટણમાં, તો અમને એવું લાગતું કે અમારા કરતા તો અમદાવાદ સિટી એટલે ઘણી આગળ જતી હતી. પણ જેમે જેમે અમે ભણી રહ્યા, ભણ્યા પછી સામાજિક કામ કરવા મળ્યા, રાજકારણો આયા અને અમદાવાદની ખબર સાચી પડી તો સૌથી વધારે જો જમીનો ગહાડી લીધી હોય તો અમદાવાદમાં ઠાકોરોની લોકોએ ગહાડી લીધી. તો તમા કરતા તમે એડા વેણવા વાળા અંગૂઠા સાપ ના હારા કે કોઈના બાપની તાકાત નથી ઠાકોરની જમીન ગહાડી કે પગ મેલી. એવી તાકાત હું જોવા માંગુ. ગુજરાતની અંદર અમારે વિક્રમભાઈ ને ગીત ગાય છે,
ગઈ રે ગુજરાતમાં ઠાકોરો તમારો વટ છે, પણ મને ક્યાંય વટ તમારો દેખાતો નથી. આ અમદાવાદ શહેરની અંદર વિધાનસભાની બેન કેટલી સીટો છે? 13-14 છે કદાચ. 20 વર્ષ પહેલા ઠાકોર એક જીત્યા. ધાલપુર ઠાકોર છે સિટીની અંદર ધારાસભ્ય હોય તો આગળ મુસી કરો છે. સિટી બુશ અમદાવાદમાં મ્યુનિસિપાલિટીમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઠાકોરો હતા. હાલ શું છે આપણે આ 10 ગામ બિન રાજકીય સંગઠન જોડેથી નવગણથી ઠાકોરનું વચન માંગુ છું કે આગામી મ્યુનિસિપાલિટી ચૂંટણીની અંદર આ 10 વોર્ડની અંદર ઠાકોરને કોર્પોરેટર બનાવો. જો ગુજરાતમાં ક્રાંતિ ના થઈ જાય યાદ કરજો આ ભૂમિ પર નવગણ ઠાકોરનો. બાકી એમનો મત નથી. બહુ તમારું કોંગ્રેસમાં કોઈ આવતું નથી, તમારું ભાજપમાં કોઈ આવતું, એકે બાજુ કોઈ આવતું. અને સૌથી વધારે ઘર જો કોઈને પડતો હોય અમદાવાદમાં ઠાકોર ન પડે. તમારી પકોડીની લારી ઉછેડી મેળે, ગલ્લા પાડી દે, ઘર પાડી દે, સોધાર હોય મારી બેનો રોતી હોય. અમારું પાડવા કોઈ આવે છે? આવે ને બેટો મારો ધોઈચો મુસાફો છેલો અહીંયા બનાસકાંઠા પાટણ નક્કી કરે ને તો હોમલ્યા ને મૂળી ઉખાડી ફેંકી દે. એનો દાખલો મારી ઠાકોર સમાજની દીકરી બેઠી. આખો ભારત દેશ હોમો હતો. એક બાજુ અમારા જેવા ગોમડિયા એડા વેડવા વાળા ઠાકોરો હતા, એમને દેશમાં રિઝલ્ટ લાગે. આવી એકતા કરો, અને એકતા નહીં કરો તો ગુજરાતમાંથી તમે ખોઈ જાઓ. ઉત્તર ગુજરાતમાં જેટલા ડોક્ટરો છે એટલા અમદાવાદ શહેરમાં છે ઠાકોર નથી. ઉત્તર ગુજરાતના જેટલા ઠાકોર સમાજના દીકરા દીકરીઓ વિદેશમાં છે એટલા અમદાવાદ શહેરના નથી. તમે સિટીમાં રહેતા હતા, અમે ગામડામાં રહેતા હતા. અમારે ભણવા જવું હોય તો 7 કિલોમીટર હેડીને જવું પડતું. તમારે તો ડગલે ને પગલે નિહાળી હતી. તમને કોને રોડ્યા? હોમો તમારો ચીપ અમારો અહીંયા આવ્યો. તમે ફૂલોના ગરબા કરો, ડીજે વગાડો, વિક્રમ બંધ લઈ દો, નોટાના વરસાદ વરહાડો અને ફેસબુક ને વોટ્સઅપ માં મેલો એટલે અમારા વિઘા વેસી ઉડાડવા મળી આવે. એટલે મહેરબાની કરીને તમે સુધરો. મારા શબ્દો તમને કડવા લાગતા. બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજની દીકરીઓ અને દીકરાઓ માટે ભવ્ય હોસ્ટેલ છે. પાટણની અંદર અમારી ગુજરાત સદારામ સેવા સમિતિ ટીમ મારી દીકરીઓ માટે લાઇબ્રેરી બનાવી છે. ગુજરાતને ભારત દેશમાં ના હોય કરોડપતિ સમાજો તો સેલ્ફી પાડવા આવે. 6 નવેમ્બરે બેનના હાથે અમે ભૂમિપૂજન કરાવ્યું છે હોસ્ટેલનું. અને હોસ્ટેલ એવી બને છે કે જયારે બનીને તૈયાર થઈ જાય ને ત્યારે જેમ તમે અંબાજી, ચોટીલા દર્શન કરવા જોશો ને એમાં મારી હોસ્ટેલનો ફોટો પાડવા આવશે. તેની અંદર મારી ઠાકોર સમાજની દીકરીઓ બેસશે. અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત કોઈ પણ ઠાકોર સમાજની દીકરી ડોક્ટરી લાઈનમાં ભણવા જવું હોય એના મા બાપની આર્થિક સ્થિતિ ના હોય તો હોમેથી ફોન કરીને અમે ફી એની ભરી દેશે. દીકરી બાદ ઉત્તર ગુજરાતમાં સદારામ બાપાના આશીર્વાદથી સદારામ સેવા સમિતિ તારા પિતા તરીકે બેઠી છે. આ કામ સમાજમાં ઉભું કરવું પડશે. વર્તમાન સમયમાં ઠાકોર સમાજની ગુજરાતમાં સ્થિતિ કેવી છે ખબર છે? હું એક વર્ષોથી કહું છું કે માર ખાય મદારી, માર ખાય મોકરું. મોકરું પૂજા કુજ કરે ને વકરો આવે મદારી લઈ જાય. એટલે હવે જાગૃતિ લઈ શિક્ષિત બની સંસ્કારી બની અને સમાજની પ્રગતિ થાય એમાં રસ લેવાનો. અમદાવાદની અંદર લોકોનું પૂછું કે પબ્લિક કોની વધારે, તો મારી દ્રષ્ટિએ પહેલો નંબર કદાચ ઠાકોર હશે.
ઠાકોર, રબારી, ભરવાડ, દલિત, આદિવાસી, મુસ્લિમ આ ચાર સમાજો તમે ભેગી કરો એટલે અમદાવાદમાં મારી દ્રષ્ટિએ 80% છે. 80% વાળા પથ્થરને પાથરે છે, 20% વાળા ખુરશી ઉપર બેસીને હુકમ કરે. ક્યાં સુધી ગુલામી સહન કરવી છે? અને વિશેષમાં આપ સૌને હું આમંત્રણ આપવા આવ્યો છું કે છેલ્લા 20 વર્ષથી મા અંબાના ધામ અંબાજી હું ધજા ચડાવું છું. અને જયારે પ્રથમ ધજા ચડાવી ત્યારે એ ચોકની અંદર મેં સંકલ્પ કર્યો હતો કે ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર બને અને ચાચર ચોકની આઈને મને માથે પાઘડી બંધાવે ત્યારે હું માથે પાઘડી બોધીશ એવી દર સાલ 1 તારીખે હું ધજા ચડાવું. તમને બધાને કહેવા આવ્યો છું, એની બેન, વિક્રમભાઈ, ભારતી બાપુ, વિક્રમભાઈ, દિનેશજી, બધાય કે આ ગુજરાતમાં સૌથી વધારે વસ્તી આપણી વધારે છે તો ગુજરાતનો મુખ્યમંત્રી એક વખત ઠાકોર હોવો જોઈએ. જેને મારા શબ્દો ગમે કે ના ગમે હોરો પડી જાય. આપણે હાવ ખાલી તપેલી છે, જિંદગી મારે વોટ પણ લેવાનો નથી અને કોઈ રાજકીય પાર્ટી મારા બાયોડેટા લઈને જવાનું. પણ મારું સપનું છે કે જેની ગામમાં વસ્તી વધારે હોય એનો સરપંચ હોય છે નથી હોતો, જે વોર્ડમાં જેની વસ્તી વધારે હોય એનો કોર્પોરેટર હોય. તો ગુજરાતમાં વસ્તી વધારે આપણી છે તો એક વખતે મારો આપણને નામ આવે. અને જે લોકો બેઠા છે એમને વહીવટ કરતા આવડે છે તો આપણને નહીં આવડે? અહીંયા કરતા આપણે સારો કરશે. આપણ ક્ષત્રિય સમાજના દીકરા છો. ગાય, ગૌચર અને દીકરી માટે જેને માથા આપ્યા છે એની નિશાનીઓ જોવી હોય તો આખા ગુજરાતમાં પાદરના પાળિયા જોઈ લો. એ વંશના આપ સૌએ અમારું સન્માન કર્યું, માન આપ્યું, 2 શબ્દો કહેવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પાટણમાં કન્યા હોસ્ટેલ બને છે એનો પ્રોજેક્ટ 10 કરોડનો છે કુલ. આખું ખોખું તૈયાર કરવા માટે તો અમારા અમદાવાદના પનોતા પુત્ર અને ભરવાડ સમાજના આગેવાન મારા મિત્ર બાબાભાઈ ભરવાડે 2,51,00,000 આપ્યા. પણ અમદાવાદના ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે તમે આમાં કરતા ફોર્ચ્યુનર લઈને ફરો છો, દોરા પહેરો છો જાડા, એક આટો દોરો પાતળો પહેરજો. પણ આ પાટણમાં દીકરીઓનું કામ ચાલે છે એમાં ફૂલની પોખડી તન મન ધનથી ટેકો આલજો અને સમાજનો જો વિકાસ કરવો હોય તો દીકરીઓને 100% શિક્ષિત કરશો તો જ વિકાસ થશે. દીકરીના કહેવાથી એનું મા બાપે વ્યસન છોડશે, એના સાસરિયા વાળા છોડશે અને એના મામા માસીના લોકો વ્યસન છોડશે. એટલે હવે તો એક જ વિકલ્પ સમાજ જોડે છે, દીકરા અને દીકરીઓમાં 100% શિક્ષણ લાવો તો જ સમાજ બચશે. નકે 10 વર્ષ કે 50 વર્ષ પછી ઠાકોર સમાજને જોવો હશે તો મ્યુઝિયમમાં જવું પડશે. મને લોકો પૂછે છે ઠાકોર કેવો હોય તો એ વ્યાખ્યાનો તો ઠાકોર મને દેખાતો જ નથી. ઠાકોર એટલે જેની દાયમની કળી જેવા ધોત હોય, બાજરીના પૂળા જેવી જેની મૂછ હોય, લેબુની ફાડ જેવા જેની આંખ હોય, દાયમના કળી જેવા જેના ધોત હોય, રાઠોડી મોજડી પહેરીને મારો ઠાકોર શેરી મેળે ને તો શેરી ગાજે એનું નામ ઠાકોર કહેવાય. બાકી હાલનો ઠાકોર તો બુધાલાલમાં મિરાજમાં ખલાસ થઈ ગયો, થોડો ઘણો વધ્યો એ ઠેલીમાં ખલાસ થઈ ગયો. એટલે શિક્ષિત સમાજ, તંદુરસ્ત સમાજ નું નિર્માણ કરવું હોય તો વ્યસન મુક્ત બનો અને દીકરીઓને ભણાવો. મારી સદારામ સેવા સમિતિ વતીથી, ગેનીબેન વતીથી તમારા જોડે છેલ્લે ભીખ માંગુ છું કે તમે તમારી દીકરીને ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધી શિક્ષણ અપાવજો ને અપાવજો. તેના પરિવારની આર્થિક સ્થિતિ ના હોય તો સદારામ સેવા સમિતિ ગુજરાતને યાદ કરજો. તેના ભાઈ બનીને એની ચૂંટણી લઈને અમે આપી.
આયોજક મિત્રોએ મારું સન્માન કર્યું, બે શબ્દો કહેવાની તક આપી, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરી વાર તમને ટકોર કરું છું કે 30 વર્ષથી 54 વર્ષની મારી ઉંમરથી 24 વર્ષથી ઠાકોર સમાજનું સંમેલન ભરાય છે. હજી સુધી કોઈ ઉકાળ્યું નથી કે જો રિઝલ્ટ આવ્યું નથી. આ 10 વર્ષની અંદર ઘર ઘર ફરી વળો, બીજી સમાજનો પણ ટેકો લ્યો, 10 મ્યુનિસિપાલિટી કોર્પોરેટર લાવો. જો આખા વર્લ્ડની ચેનલો તમારા ઘેર ના આવે તો જગ્યાએ જાય. મોહા બોલે કોઈ ના વળે, ચિયાકની પોતાનો પાડીએ દેવો પડે. બાકી રોજ જૂઠી વાતો કરવી, જૂઠા ભાષણ કરવાની નથી. કોઈ શબ્દ સમય આવે મૂસ ઉપર તાવ દેવો પડે તો જ આપણો વટ દેવાય. ભાઈ શ્રી તારકભાઈની વાત ખૂબ સાચી છે. ઓબીસી વર્ગીકરણની મુદ્દો એમનો સાચો છે. ઓબીસી ની અંદર અન્યાય થાય છે, પણ મારો અભિગમ એવો છે કે ભારત દેશના 33 રાજ્ય છે, એમાં ઘણા બધા રાજ્યોની અંદર ગેનીબેનને ખબર છે કે જેટલી ઓબીસી ની વસ્તી છે એટલી અનામત છે. તો ગુજરાતમાં ઓબીસી ની 54% વસ્તી છે. જો 54% અનામત લાવવામાં આવે તો આપ્યા પછી વર્ગીકરણ થાય તો ઠાકોર સમાજનો સોલિડ મોટો ફાયદો થાય. એટલે આપ સૌ આવા ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા કરીને આગળ વધજો વિનંતી કરું છું. અને આયોજક મિત્રોને પણ વિનંતી કરું છું, તકલીફ ખોટ પડશે, હિંમત હારતા ને. તમારા માટે અડધી રાતે અમે બેઠા છે, પણ કોઈ પણ રીતે તમારો સંગઠનનો પહેલો પરચો, પહેલું ઘા, પહેલું નિશાન મ્યુનિસિપાલિટી કોર્પોરેટરની અંદર 10 ઠાકોર આ વોર્ડની અંદર જીતાડો, જીતાડો, જીતાડો. આ આપણું ટેલર સચ્ચાઈ છે. આટલું ટેલર તમે પાર પાડી દેશો તો ગુજરાતમાં કોઈ તમને હોમે થવા વાળું મળશે નહીં. એ મારી અપીલ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.